છે। ક્યારે કાયદાની બહાર કે બંધારણની બહાર જઈને રાજુ કરપડા વાત નહીં કરે, આમ આદમી પાર્ટી વાત નહીં કરે, પણ કોઈ અધિકારી કાયદાની બહાર જાય અને આપણા ભાઈને ફસાવવાના પ્રયત્ન કરશે તો એને કહીએ છીએ અમારા મુખ્યમંત્રીને જેલમાં પૂરવામાં આવ્યા ખોટા કેસમાં, દબાણા નથી। સત્યેન્દ્ર જૈન આરોગ્ય મંત્રી 2.5 વર્ષ ખોટા કેસમાં જેલમાં રાખવામાં આવ્યા। ભાજપની સામે એક દોરાવાર નમતું આપ્યું નથી। ગ્લાસ ફેંકવાના આરોપમાં ચૈતર વસાવા પર 300 હાથ થઈ, એક દોરાવાર નમતું આપ્યું નથી। મયુર સાકરિયા પર તમે 300 હાથ કરો તોય ભલે, બીજા 10 કેસ કરવા હોય તોય ભલે, અમારી તૈયારી છે। જો ચૂંટણી આવી હોત તો જેલમાં બેઠા બેઠા મયુર સાકરિયાને ધારાસભ્ય બનાવવાની તૈયારી હતી। તમે એવું માનો છો કે આને જેલમાં પૂરી દઈશું એટલે અવાજ દબાઈ જશે, તમામ ખેડૂતો દબાશે, કોઈ સમાજ દબાશે, માલધારી સમાજ દબાશે। જે લોકો આવો વહેમ રાખીને નીકળ્યા છે એ લોકોને કહીએ છીએ દબાવવાનો વારો ભાજપનો, ભાજપના નેતાઓનો આવ્યો છે।